ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ 219 પાનું છે. 75 75 નંબરનું પ્રવચન. 197 અને 98 નંબરનો બોલ. છેલ્લા 2 દિવસથી આપણે પ્રજ્ઞાક્ષિણી અંગે, ભેદ જ્ઞાન અંગે, બરાબર, એની બધી અદ્ભુત છનાવટ, અદ્ભુત બધી ચર્ચા આગમ અને અધ્યાત્મના આલોકમાં આપણે કરી છે. આજનો એ પ્રવચન લગભગ સમજો ને કે 40, 45, 50 મિનિટ સુધી, 45 મિનિટ સુધી પ્રજ્ઞાક્ષિણી ઉપરનો જ બોલ જે છે 197મો બોલ, એનો જ આખો વિશ્લેષણ એમાં હતો. એમાં આજના એ સ્વાધ્યાયમાં ઘણા ખરા એવા સરસ વિષય બિંદુઓ નજરે તરવરે એવા એની આપણે ચર્ચા કરશું. 197મો બોલ બહુ વિસ્તારથી આવ્યો. ગઈકાલે સ્વતંત્ર સ્વાધ્યાય હતો, પરમ દિવસનો 15-20 મિનિટનો હતો, આજે પણ 40-45 મિનિટ, લગભગ 2 કલાકથી પણ વધારે ચર્ચા 197માં બોલ ઉપર, પ્રજ્ઞાક્ષિણી ઉપર ગુરુદેવશ્રીએ કરી છે. 2 મિનિટ માટે પહેલાં 198 નંબરના બોલની વાત કરું. એમાં 2 શબ્દો પકડવા જેવા છે, ધ્યાનમાં રાખવા જેવા છે. 2 શબ્દો છે, જ્ઞાતાપણું પ્રગટ થયે, કર્તાપણું મટે. જે જ્ઞાતા હોય તે કરતા ન હોય, જે કરતા હોય તે જ્ઞાતા ન હોય. કેમ કે જ્ઞાન ભાવે પરિણમે તે જ્ઞાતા, અજ્ઞાન ભાવે પરિણમે તે કરતા. તો જે જ્ઞાન ભાવે પરિણમે, જ્ઞાયક ભાવે પરિણમે, એ કરવારૂપના ભાવે, રાગરૂપ ભાવે, વિકાર ભાવે, વિભાવ ભાવે, સંસાર ભાવે, અજ્ઞાન ભાવે કેવી રીતે પરિણમે? કેમ કે એક મ્યાનમાં જ્ઞાતાપણાનો અને કર્તાપણાના બેઉ તલવાર ન રહી શકે. વસ્તુ સ્વરૂપના મ્યાનમાં કર્તાપણું અને જ્ઞાતાપણું બેઉ ન રહે. ખ્યાલમાં આવ્યું? તો એ 198મો બોલ છે કે જ્ઞાયકપણાનો અભ્યાસ કરવાથી જ્ઞાતાપણું પ્રગટે, કર્તાપણું છૂટે. પ્રગટે અને છૂટે કેટલો ફેર છે જુઓ. પ્રગટે એટલે અસ્થિ, છૂટે એટલે નાસ્તિ. અચ્છા, મારો એક પ્રશ્ન છે, પ્રગટે તો એ છૂટ્યું કે નહીં જોવા જાય? પ્રગટે એટલે પ્રગટે, વાત પૂરી. હવે એમાં તરબોળ થવાનું, એમાં મહાલવાનું. અરે મહેલ મળ્યા બાદ મઢુલીની મમતા કેવી? મહેલ મળ્યા બાદ મઢુલીની મમતા કેવી? મઢુલી એટલે ઝૂંપડીની મમતા કેવી? તો ચૈતન્ય સ્વભાવ ભાવ જ્ઞાયક ભાવ જ પ્રગટ થયો પરિણતિમાં. તો એ પરિણતિના રજે રજમાં હવે કર્તા બુદ્ધિ, વિકાર અને ઝેરને માટે જગ્યા જ ક્યાં છે? ચૈતન્ય સૂર્ય ગોળો જ ઉગી આવ્યો. હવે અંધારું તો પૂંછડી પટપટાવતી એ તો ભાગી જ જાય ને. અંધારો તો એ ક્યાં ઊભું રહે? સમજાય છે? તો જ્ઞાતાપણું પ્રગટે, જ્ઞાતા પ્રગટે એમ નહીં. આમાં ખોપડી ખાલી થવી જોઈએ તો સમજાય. જ્ઞાતા તો સ્વભાવ છે ત્રિકાળ. જ્ઞાતાપણું એટલે જ્ઞાયકનું જ્ઞાયકપણું પર્યાયના પરિણમનમાં પ્રગટે. ત્રિકાળ સ્વભાવ નિર્મળ છે. એ નિર્મળ સ્વભાવને સ્પર્શીને, જેમ કુલરની ભાષામાં કહીએ, પવન જે આપણને સ્પર્શે એ અંદરની ઠંડકને સ્પર્શીને. હા, કુલરમાંથી ફેંકાતી હવા તો હવા જ છે, બહાર જેવી હવા છે એવી હવા જ છે,
પણ ઓલી હવામાં ને આ હવામાં ઘણો ફેર. ઓલી કુલરમાંથી હવા આવે એ અતિ આસન્ન ભવ્ય નિકટ જીવ જેવી છે, એ શીતળતાને સ્પર્શીને આવે છે. ઓલી હવા નિત્ય નિગોદના જીવ જેવી છે, બહારની હવા. ખ્યાલમાં આવ્યું? એનામાં ઉકળાટ છે, ઉચાટ છે, અને એ હવા જેને સ્પર્શે એનામાં ઉકળાટ અને ઉચાટ થાય. ઓલી કુલરમાંથી આવતી હવા એને 5 લબ્ધિઓ પ્રગટ થઈ ગયેલી છે. ક્ષયોપશમ વિશુદ્ધિ દેશના પ્રાયોગિક કરણ લબ્ધિ. અને પછી આવીને જેમ દરિયાના કિનારે મોજા આથડે ને એમ દ્રવ્ય સ્વભાવરૂપી દરિયામાં પર્યાયરૂપી કિનારામાં અતિન્દ્રિય આનંદના બધા મોજાઓ આથડે. એનું નામ જ્ઞાતાપણું પ્રગટે. પ્રગટે તે પર્યાય. દ્રવ્ય કોઈ દી ન પ્રગટે, જ્ઞાતા ન પ્રગટે, જ્ઞાતાપણું પ્રગટે. શું કીધું? સોનું ન ઘડાય, ઘરેણાઓ ઘડાય. અને આપણે કેવા શેમાં ગાંડા ઘેલા થઈએ છીએ? મારી વીટી, મારી આ સગાઈની વીટી. કેવું ગાંડપણું છે આ! તને જ્યાં સુધી વીટીમાં વીટ્યાભાસ છે, શું કીધું? વીટીમાં વીટ્યાભાસ છે, તારા જેવો કોઈ અભદ્ર મિથ્યા દૃષ્ટિ નથી. એને સુવર્ણની દૃષ્ટિએ જો તો એ જડનો દર્શન છે, જીવનો દર્શન નથી. અને આપણે ગઢ્યા બુઢ્યાઓના બધા હાલ જ એવા છે. સાહેબ, આજથી 64 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા, ત્યારની વીટી છે, આ હોનાની છે. કલ્પવૃક્ષો તને કાંઈ ઓછું સોનું નથી આપ્યું ભવભવમાં અનંતવાર, તો એ તને હજી ઘરેણાઓનું ઘડપણ છૂટતું નથી. કાલ કી કાલી ઘટા પ્રત્યેક ક્ષણ મંડરા રહી. કરતાપણું. કિંતુ પલ પલ વિષય તૃષ્ણા તરુણ હોતી જાય. ભોગતાપણું. જ્યાં જ્યાં કરતાપણું, ભોગતાપણું, ત્યાં જ્ઞાતાપણાની હત્યા. ગુરુદેવશ્રી તો કહે છે કે જડ જ જીવ જ નથી, જડ છે. કેમ કે જડ બુદ્ધિવાળો કોણ? જડ. જડ બુદ્ધિવાળો જડ. ભેંસનો ધણી કોણ? એમ ઉદ્યોગપતિ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. કોક એમ કહે ને પણ ઉદ્યોગપતિ, તો એમને 5 કિલોનો વજન વધી જાય. બહેરાત્મપણું છે. મને એક વાત જવાબ આપો, મારી ઓળખાણ મારા સ્વભાવથી કે સંયોગથી? જેને સંયોગથી ઓળખાણ કરાવવામાં રસ છે એના જેવા કોઈ બહેરાત્મા નથી, અને જેને સ્વભાવથી ઓળખાણ કરવામાં રસ છે એના જેવા કોઈ અંતરાત્મા નથી, અને જે સ્વભાવમાં ઠરી રહે એના જેવા કોઈ પરમાત્મા નથી. આ ચોવટનો ધર્મ નથી, આ ચીવટથી સંચેતન કરવાનો ધર્મ છે. આપણે બધા ચોવટિયા છીએ. ઓટલા મળે એટલે ચોવટ ચાલુ. કેમ છે આજકાલ ટાઢ? આજે નથી. કેમ? આજે તો ઠંડી ઓછી છે, સારું છે આજે. અરે અનંત રાગ, અને ગઈકાલની ઠંડી ઉપર અનંત દ્વેષ. અને ઓલો સામેવાળો કહે છાપામાં જો હમણાં જ આવ્યું છે, આવતીકાલે ઠંડી વધવાની છે. હાય હાય, મરી ગયા. આજનો રાગ, ગઈકાલનો અને આવતીકાલનો દ્વેષ. તારો પ્રતિક્રમણ નકામો, તારું પ્રત્યાખ્યાન નકામો. મનમાં, વચનમાં, કાયામાં ત્રિકાળ દોષોથી તું દૂષિત છે. પ્રદૂષણ એટલું ખતરનાક નથી જેટલો તું દૂષિત છે. દોષિત કરતા દૂષિત પ્રાણી વધુ ખતરનાક. ખ્યાલમાં આવ્યું?
તો જ્યાં જ્યાં કર્તાપણું ભોગતાપણું ત્યાં જ્ઞાતાપણું રહે જ નહીં. અને જ્ઞાતાપણું પ્રગટે ત્યાં કર્તાપણું છૂટ્યા વિના નહીં રહે. બસ એક 7-8 મિનિટ મેં આની વાત કરી છે. એના ઉપર ગુરુદેવશ્રી હજી આવતીકાલે જબરદસ્ત ખુલાસો કરશે. હવે આપણે માંડીને વાત કરીએ. 40-45 મિનિટ સુધી શાંતિથી, 9:15 સુધી કંઈ વાંધો નથી ને? હા, સવારની થોડીક કસર કાઢી લઈને આપણે દમજીભાઈ. ખરેખર બહુ અદ્ભુત વિષય છે. તમને આ પોઈન્ટ્સ કહીશ ને 20-22 પોઈન્ટ્સ, તમને આમ આખી રાત નિંદર નહીં આવે. જો આ પાછળ લખેલું છે ને એ મારું બધું એન્કરિંગના પોઈન્ટ્સ છે. મારે કોલેજમાં તો જમા કરવાનું છે. મેં કીધું જાઓ તેલ લેવા જાય, પણ એની પાછળ જગ્યા હતી. મેં કીધું ખુલ્લો મેદાન છે, IPL રમો જોરદાર, JPL. હા, જનેન્દ્ર પરમાગમ લીગ મેચ રમો. જો સાચી વાત કરો, ગાંડા થયા વિના આ ગમશે નહીં. ગાંડા થવું પડે, આની પાછળ ઘેલા થવું પડે. શરૂ કરીએ આપણે. તો 197મો બોલ બહુ વિગતવાર ગઈકાલે આપણે લીધું છે. હવે આ 20-22 પોઈન્ટ્સ 1 by 1 પહેલાં પોઈન્ટ બોલું છું, પછી ઓલા ફકરામાં આપણે વાંચીએ. પહેલો પોઈન્ટ છે સ્વભાવનો મહિમા. શું છે? સ્વભાવનો મહિમા. એક પ્રાચીન ભજન છે, જબ નિજ આત્મ અનુભવ આવે તબ કछु और નહીં સુહાવે. આના પડઘા બહુ આવ્યા છે આજના પ્રવચનમાં. રસ નિરસવાળો એક પોઈન્ટ આવશે. જેને આત્માનો રસ, એ જગત માત્રથી નિરસ. જગતમાં એને કાંઈ રસ જ નથી, રસ પડે જ નહીં. અને ભરતેશ વૈભવનો દાખલો આગળ આવેલો છે આજે. જો પહેલો પોઈન્ટ સ્વભાવનો મહિમા. મને તો ભાઈ ભાવેશભાઈ એક વિચાર આવ્યા, આપણને બાયડીનો મહિમા, ઘર પરિવારનો મહિમા, ઘરડા બાપનો મહિમા, વહાલસોઈ બહેનનો મહિમા, રખડવા માટે લઈ જનાર મિત્રનો મહિમા, વિષય ભોગોમાં સાથ આપનારા ભેરુડાઓનો મહિમા, ભવ વધારનારા સંયોગોનો મહિમા, દેહની સુંદરતા વધારનારા આ લુગડાનો મહિમા, આ વાળ જેને જોઈને સામેવાળા કહે તમે તો જુવાન છો હજી. હા, એ વાળને લીધે જે જુવાનીનો જયઘોષ કરનાર એ વાળનો મહિમા. તમે તો શેરડી ખાઓ, બહુ કહેવાય. દાંતનો મહિમા, ફૂલાયેલા ગાલ, જે માંસના લોચા છે. जिसके श्रृंगारों में मेरा यह जीवन महंगा जीवन भूल जाता. કેટલો મહિમા સંયોગોનો, પૈસાનો મહિમા, વિષય ભોગોનો મહિમા, નિંદરનો મહિમા. શું છે રીતિભાભી? 6 કલાકની જગ્યાએ 8 કલાક નિંદર આવે ને તો ગલગલિયા થાય. રાજુભાઈ સાચી કે નહીં વાત? 3 દી બા પાછળ સૂતા નથી, બહુ નિંદર આવી. 8 કલાકની નિંદર. અરે તને નિદ્રા નામના પ્રમાદનો પ્રેમ છે. 15 પ્રકારના પ્રમાદમાં નિદ્રા એક પ્રમાદ છે. પ્રમાદી પાપ છે, અશુભ છે, અપ્રશસ્ત છે. તો તારા પ્રશસ્ત જાગ્રત સ્વભાવને તો હણી નાખ્યો અને દેહાધીન નિદ્રા પ્રમાદ અપ્રશસ્ત પાપમાં ખરડાઈ ગયો. પાપી છે તું. કાલે કીધું ને પાપ પાપ પાપ. આખો દી ધંધો વ્યાપાર, પાપ પાપ પાપ. કલાક 2 કલાકનો સત્સંગ મળે નહીં, મહિમા નહીં આવે એને. હા, ભરત પ્રભુ શ્રી जिनेन्द्र भक्ति से करूं सुअर्चना. અદ્ભુત. હે ભરત ભગવાન,
હું મારા સ્વરૂપ અને સ્વભાવનો મહિમા કરું. તો મહિમા, સ્વરૂપ અને સ્વભાવનો મહિમા ખ્યાલમાં આવે છે. અનર્ઘ્ય પદવી આપકો સો આપ મેં નિહારી કે. કેટલું સરસ મજાનું છંદ છે. હા, અનર્ઘ્ય પદવી આપકો સો આપ મેં નિહારી કે. બહુ અદ્ભુત વાતો છે બધી. ભરત પ્રભુ શ્રી જિનેન્દ્ર ભક્તિ સે કરું સુ અર્ચના, તૃપ્ત સ્વયં મેં ही रहूं अन्य हो विकल्पना. તૃપ્ત સ્વયં મેં ही रहूं, આ સ્વભાવનો મહિમા. ઘર ગમતું નથી એનો અર્થ પાડોશ ગમે છે. શું કીધું? ઓલી બહુ બહુ વિચિત્ર કહેવત છે ગુજરાતીમાં, રૂઢિપ્રયોગ, પારકી નાર સોહામણી. સાંભળ્યું છે? હે રાજુભાઈ, પોતાની બાયડી ગમે તેટલી સુંદર સોહામણી હોય તો આની વિશે વાસના એવી છે કે પારકી નાર સોહામણી લાગે. પોતાનું ઘર ગમતું નથી ને, પોતાનું ઘર ગમતું નથી એનો દંડ જ છે કે તને પાડોશ ગમે છે. સાહેબ, આ છે આ માર્ગ. તમે જે એકલા બેઠા હો છો ને ઘણીવાર અહીંયા શાંતિથી બેસીને પોતાનો અધ્યયન સ્વાધ્યાય, આવા જ સંસ્કારો નાખવા જેવા છે. એકાંત પ્રિય બનો, કૃપાળુદેવની ભાષામાં. એક આત્માર્થીને એકાંતનો અભ્યાસ હોવો જોઈએ. એકાંત એટલે એકાંત ક્ષેત્ર, એકાંત કાળ. યુગલજી બાબુજી ઘણીવાર કહેતા, પગમાં પાયલ અને ઘૂંઘરું બાંધીને એકલા એકલા ભગવાનની સામે નાચીને બતાવ, તને અમે સમ્યક દૃષ્ટિ જાહેર કરીએ, એમ કહેતા. ગામ જ્યારે ભેગું હોય ત્યારે તો નાચે છે બહુ. એકલા એકલા નાચીને બતાવો, ભર બપોરે રાત્રે 3 વાગે આવો અને સિમંદર ભગવાનને સામે નાચીને બતાવો. અને ભક્તિ ભીડમાં થાય જ નહીં, ભક્તિ એકાંતમાં જ થાય. यही आस जिनवर शरण पाऊं तेरी, मिट जाय मेरी ये भव भव की फेरी, चरण दो तुम्हें नाथ शीश नवाऊं, भावों की कलियां चरणे खिलाऊं. શાંતિ, એકાંત, એકાંત, એકાંત. એકાંત પ્રિય હોય એને જ સમ્યક એકાંતનો સ્પર્શ થાય. સ્વભાવનો મહિમા. હા, મોહ કી મહિમા દેખો क्या तेरे मन में समाए, तेरी ही महिमा न आए तुझे. તને તારો જ મહિમા નથી આવ્યો, ગામનો મહિમા આવે આપણને. એક કપ ગરમ ગરમ ચા મળે ને તો ચાનો મહિમા આવે, આ અમૃત રસનો મહિમા નથી આવતો. આવા તો અપલક્ષણો છે આપણા બધાયના. શું નિર્ગ્રંથતાના ગીત ગાવાના, ગરમ કપડાં પહેરવા મળે ને તો ગલગલિયા છૂટે. તને નિર્ગ્રંથ માર્ગનો મહિમા નથી ભાવેશકુમાર, એમ કહે છે આ. કેમ કે જેને સ્વભાવનો મહિમા નથી એને દુનિયાનો મહિમા છે. આ લોકનો જેનો મહિમા નથી, આ લોક એમ કીધું મેં. શું કીધું? આ ચૈતન્ય લોકનો જેને મહિમા નથી એને લોકાલોકનો મહિમા છે. અને ખબર આગળ શું આવશે? જેને આત્માનો પ્રેમ નથી એને જગત પ્રત્યેનો રાગ છે, જેને જગત પ્રત્યેનો રાગ છે એને આત્મા પ્રત્યે દ્વેષ છે. તો સ્વભાવનો મહિમા. હા, રસની રસ હો જાય તત ક્ષણ. રસ, ઇન્દ્રિયોનો, 5 ઇન્દ્રિયોનો રસ. રસની રસ હો જાય તત ક્ષણ. તત્ક્ષણ આવ્યું ને ગઈકાલે,
હા, જે સમયે પ્રજ્ઞાચીની પટકો અંતઃસંધિમાં સ્વભાવ ગ્રહાઈ જાય અને વિભાત ત્યજી દેવામાં આવે, છોડવું નહીં પડે. દૂધ રાજહંસે ગ્રહણ કર્યું, રામાયણ પૂરી. બીજું કંઈક છૂટ્યું ને એ ગામ જુએ. શું કીધું? એ ગામ જુએ, એ ગામ ગીત ગાય. એને તો પાણી ન લીધું, જળ છોડ્યો. એને જળ છોડ્યું નથી, એને તો દૂધ ગ્રહ્યું છે. ગ્રહવામાં શીખો. ગલગલિયા ગ્રહવામાં થવા જોઈએ. આજે મેં ત્યાં એન્કરિંગમાં એક બહુ સરસ નરેન્દ્રભાઈ મોદીની કવિતાની પંક્તિ કીધું હતું, ભાગ્યને કોણ ગાંઠે અહીં, અહીં તો પડકારને ઝીલનારો માણસ છું. આપણને તો જરીક તાવ આવે એટલે સાવ હા એકેન્દ્રી જેવા થઈ જઈએ આપણે. બહુ ઠંડી વાય, બહુ ટાળ વાય, બહુ તાવ છે. કેવી પામરતા છે મહિમા સ્વભાવનો. તો પહેલો પોઈન્ટ છે. આમાં જો ગુરુદેવશ્રી બોલી જો, સ્વભાવના મહિમાથી શું કહે છે? દેહની ક્રિયા થાય છે, બાહ્યની ક્રિયા થાય છે. જો દેહની ક્રિયા થાય છે એટલે દેહ બને, બગડે, કાળું થાય, ધોળું થાય, ઊંચું થાય, નીચું થાય, હા, પાંગળું થાય, આંધળું થાય, શરદીવાળો થાય, ભગંદરવાળો થાય, કેન્સરવાળો થાય, આંતરડાના રોગનો થાય, શું કહેવાય ઓલા બ્રેન ટ્યુમરવાળો થાય, કાનમાંથી દુર્ગંધ આવે, આંખોમાંથી પીપ નીકળે. કેમ કે શરીરમ વ્યાધિ મંદિરમ, છન્નું રોગ, તસુએ એનો જન્મસિદ્ધ અધિકાર છે. અને તારો જ્યાં સુધી સાતાનો ઉદય છે ત્યાં સુધી એ આસાતા વર્તતી નથી, પણ આસાતાનો ઉદય થતાં રોગો બધા રાફડામાંથી મોડા ફાડેલા સાપની જેમ ઊભા રહેશે. તો દેહની ક્રિયા થાય. તું કરે છે એમ નથી કહેતા, થાય. અને પછી બાહ્યની ક્રિયા થાય. હવે બાહ્યની ક્રિયાનું તો કેવું શું? ધંધો, વ્યાપાર, પૂજા પાઠ, પ્રક્ષાલ, સ્વાધ્યાય, બોલવું, ગાવું. એક વાત યાદ રાખજો, આપણે બધા છીએ ને જ્ઞાયકના ગાયક છીએ. કેવા છીએ? રાગડા તાનવામાં આપણને તાનીએ રાગડામ, જ્ઞાયકના ગાયક થયા છીએ આપણે. એટલે વાત અંદરમાં સ્પર્શતી નથી. ગરજ તો જ્ઞાયક નહીં, સ્વરૂપ ગુપ્ત જ્ઞાયક. ઓલો સિંહ હોય ને, સિંહ, વાઘ અને સિંહ. ગરજ તો સિંહ શેનો પ્રતીક છે? બોલો તો ખરા. હા, ક્રૂરતાનો પ્રતીક છે. એ શિકાર માટે હવે દાળ ફાડીને સમજાય છે. સ્વરૂપ ગુપ્ત અમૃત ચંદ્રાચાર્યનો તો આત્મખ્યાતિ ટીકામાં જરીએ કર્તૃત્વ નથી. મૌન થાવ. ખ્યાલમાં આવે છે? હા. તો સ્વભાવનો મહિમા. બાહ્યની ક્રિયા થાય, પૂજા પાઠ, આ તે બધું થાય, મહાવ્રતો પળાય, ક્રિયા સમિતિપૂર્વક ચલાય, બાહ્યની બધી ક્રિયાઓ થાય, મંદિર બંધાય, કરોડોના પ્રભાવના થાય બધા. દેહની ક્રિયા થાય અને બાહ્યની ક્રિયા થાય. એ તો જડથી પરતી થાય. જો જડતી થાય અને પરતી થાય. શું કહે છે આ એનાલિસિસ તો જુઓ. દેહની ક્રિયા થાય એ જડતી થાય, બાહ્ય ક્રિયા થાય એ પરતી ક્રિયા થાય. કરો, વાક્યનો અર્થ કરો. આના ઉપર પીએચડી કરવાની જરૂર નથી. પીએચડી કરીને બેસીને પછી ગુરુદેવશ્રીના વાક્યોનું અર્થઘટન કરવું. દેહથી થાય એ જડતી થાય, દેહની ક્રિયા થાય એ જડતી થાય, અને બાહ્યની ક્રિયા થાય એ પરતી થાય. એ થાય, તું કરે એમ નહીં, તું તો જાણે. અને પોતામાં કોઈ રાગ ભાવ આવ્યો, દયાદાન વ્રત ભક્તિ આદિનો, એ પણ રાગ, એનો રસ ક્યારે છૂટે? કે છે અંતર સ્વભાવ આનંદ કંદ પ્રભુની મહિમા આવે. મારી સાથે થોડુંક તમે લોકો વાંચતા જજો ને તો 7મું ગુણસ્થાન આવશે. થોડુંક જોતા જ નહીં રહેતા, થોડુંક વાંચવાનું મારી સાથે, બાળ મંદિરના છોકરાઓની જેમ.
તો મને મજા આવે કે આપણી દુકાન બરાબર હાલે છે. હા, ને તો અહીંયા ઓડિયો કેસેટ જેવું લાગે. પછી ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે કે મહિમા આવે તો રાગનો રસ છૂટી જાય. ઓલો રસ આવ્યો ને અંદરમાં સ્વરૂપનો, એવી વાત છે. બહારના લાખો કરોડો મંદિરો બનાવે, અબજો રૂપિયા ખર્ચ કરે. કેટલા કીધા? બાહુબલીમાં તો હજી 500 કરોડ થયા છે, અહીંયા તો અબજો કહે છે. એમાં જ આપણને ભયો 400 કરોડ થઈ ગયા, 500 કરોડ થઈ ગયા. 500 એટલે 5 અબજ. શું કીધું? અહીંયા અબજો. પણ જેને પૈસાનો મહિમા છે ને, એને પૈસાવાળાનો મહિમા આવે. આ સ્વામીજીની શાન છે. 9000 પ્રવચનોમાં કોઈ દી કોઈ પૈસાવાળાના વખાણ નથી કર્યા. ઉલટાના ઓલા બેંગ્લોર મંદિરનું યાદ કરીને જો આ ભભૂતમલજી ભંડારીએ 12 લાખ ખર્ચા, લોઢામાં વધી ગયા. એમાં શું છે? શુભ ભાવ હશે, રાગ ભાવ હશે તો એ શુભ ભાવ છે, બંધનો ભાવ છે, ધર્મ તો છે જ નહીં. અને જે મેં ખર્ચો એમ માને એમાં તો વળી પાછો મિથ્યાત્વ છે, પાપ ભાવ છે. એમ અબજો રૂપિયા ખર્ચ કરે એ કોઈ ધર્મ નથી. એમાં કદાચિત રાગનો ભાવ મન થાય તો એ પુણ્ય. કેવું મસ્ત આખો આમ ફિલોસોફી તમે જુઓ, દાર્શનિક ચિંતન જુઓ તમે, ગુરુદેવશ્રીની વિચક્ષણતા જુઓ. પહેલો જ ફકરો, પહેલા જ ઘાએ સ્વભાવનો મહિમા. બરાબર? હવે આમાં બંધ થાય કે ન થાય એક પ્રશ્ન પૂછો. હવે એના જવાબમાં જે આવ્યું ને, એમાં વાત વ્યવહારથી, પણ છેલ્લે તો સરવાળો નિશ્ચય. જો આ હું બીજો પોઈન્ટ બોલું છું, મારી પાસે કાગળ ઉપર જે લખેલો છે, વર્ણન વાત શેનાથી શરૂ થાય? વ્યવહારથી. પણ જઈને ભળે ક્યાં? નિશ્ચયમાં, પરમાર્થમાં. જો આગળનો ફકરો વાંચો. પુણ્ય છે પણ પુણ્યનો રસ છે તો મિથ્યાત્વ છે. આમ વાત છે. ભગવાન આત્માનો સ્વભાવ આકરો છે. લોકોને એથી કેવું લાગે? આકરો લાગે છે ને. હવે જો વ્યવહાર કરો. આ આપણા રાડારાડી. બરાબર? વહેલી સવારે આવો, પ્રક્ષાલ કરો, પૂજા કરો, દાન કરો, જાત્રાએ ઉપડો, માળા ફેરવો. આવું કંઈ હાલે. પુરુષાર્થ તો કરવો જોઈએ. તારી વ્યાખ્યા જ ખોટી છે. પુરુષાર્થ બહારમાં ન હોય, પુરુષાર્થ પુરુષમાં હોય. પુરુષાર્થ શેમાં હોય? પુરુષ એટલે આત્મામાં હોય. ધર્મ શેરીમાં ન હોય, ધર્મ ધર્મીમાં હોય. સંસ્કાર બહારમાં ન હોય, સંસ્કાર સતમાં હોય, પરિણતિમાં હોય. કહે છે વ્યવહાર કરો. આ પંચકલ્યાણકો જુઓ, ઇન્દ્ર સભા ભરો, રાજસભા ભરો, તાંડવ કરો. કેટલા તાંડવ! એક પૂરું થાય તો બીજું ચાલો, બીજું થાય તો ત્રીજું ચાલો. ખ્યાલમાં આવે છે ને અદ્ભુત વાત. અરે ભારીલ સાહેબનું એક પ્રવચન મેં સાંભળ્યું, તત્ અને અતત શક્તિમાં, તત્વ શક્તિ અતત્વ શક્તિમાં. એક બહુ સરસ દાખલો આપ્યો કે પ્લેનમાં આપણે જ્યારે સફર કરીએ ને, તો દરેક વખતે એર હોસ્ટેસ ઓલું નાટક તો દ્રવ્યલિંગી નાટક તો કરીને બતાવે જ છે. એક્સિડેન્ટલ પોઝિશનમાં જ્યારે પ્લેનને પાણીમાં ઉતારવાનું થાય તો તમારે આ ડબ્બો શું કહેવાય, પેલો પાઇપ આમ બાંધવાનો, આમ એર ભરવાનો અને આમ પછી આપણે તરવાનું. કેટલી વખત સાંભળ્યા છીએ આપણે પ્લેનના પ્રવાસમાં એર હોસ્ટેસનું પ્રવચન? હજારો વાર સાંભળ્યા ને, એકે વાર નહીં, હજારો વાર સાંભળ્યા ને પ્લેનમાં બેઠા. પણ જ્યારે હકીકતમાં પ્લેન પાણીમાં ઉતરે ત્યારે એ ઉપદેશ કેટલો યાદ રહે છે? સમજાય છે? અને ઓલીને પણ ખબર છે, એર હોસ્ટેસને, આપણું પ્રવચન પણ દ્રવ્યલિંગી જ છે, એવું મારા શબ્દોમાં કહું છું. અને આ સાંભળનારા પણ બધા રીડા ગુનેગાર જ છે. સાંભળ્યા રાખે, જોયા રાખે, ટક 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 મેંઢાની માફક. જાણે કે હમણાં પ્લેન પાણીમાં ઉતરશે એટલે તરતા થાય. તરવાના કોઈ નથી, એક ડૂબી મરવાના. પ્રેક્ટિકલમાં કાંઈ નથી એમ એનો અર્થ. થિયોરિટિકલી બધું જ સમજે પણ પ્રેક્ટિકલમાં સાવ એકડા વિનાના ગોળ મીંડા.
સાચું કહો, એક બહુ દિલથી પ્રશ્ન પૂછો, હૃદયથી. આપણે ક્રમબદ્ધ હોનહાર 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 સર્વજ્ઞ સર્વજ્ઞ ગીત ગાઈએ છીએ ને, જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે. જયેશભાઈ છાતી ઉપર હાથ મૂકીને બોલો. જનવાણી તમારા હાથમાં છે. અહીંથી સ્કૂટર તમે લઈને જાઓ, ત્રિકોણબાગ સિગ્નલ ઉપર લાલ સિગ્નલ થઈ જાય છે, કેવી ઉકળાટ થાય છે. ત્યારે કાં ક્રમબદ્ધ પર્યાય ભાપ બનીને ઉડી જાય છે? હા, 60 સેકન્ડ 90 સેકન્ડ ઊભું રહેવાની તાકાત નથી. બાહુબલીની ભક્તિ શું કરશો? 1 વર્ષથી ભાઈ સાહેબ ઊભા રહ્યા. અહીંયા તો 30 40 60 સેકન્ડ આપણે ઊભું રહેવાની આવડત નથી. अरे धीरज सुख की खान है, सब्र का फल मीठा होता है. समझाणो? ग्रेट क्रिकेटर सचिन तेंदुलकरे પોતાના પિતાને એક વખત પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટેલેન્ટ એન્ડ ડિસિપ્લિન? તો પિતાએ જવાબ આપ્યો, જે બૌદ્ધિકતા છે, સમજણ છે, ટેલેન્ટ, તો કે એ તો ગોડ ગિફ્ટ છે. એની ભાષામાં આપણને તો એમ કે ભાઈ પૂર્વ સંસ્કારને લીધે વગેરે એ જે કાંઈ ટેલેન્ટ બૌદ્ધિકતા આપણને મળી રહે. પણ પછી ડિસિપ્લિન એટલે પેશન સાથે, ધીરજ સાથે એનું સંગોપન કરવું, એનું સંવર્ધન કરવું. શેનું? ટેલેન્ટનો. એનો ઉછેર કરવો. સમજણ જે છે એ સમજણને સક્રિયતામાં ઇન્વેસ્ટ કરીને સુફળ અને સત્ફળની પ્રતીક્ષા કરવી. ધીરજને ક્યાંય ખોઈ ન બેસવું. બે થયા ને? ટેલેન્ટ તો છે પણ વિથ ડિસિપ્લિન, પંક્ચ્યુઅલ થઈને, ડિસિપ્લિન થઈને, પેશન સાથે, ધીરજ સાથે એ ટેલેન્ટનો પળે પળે પ્રયોગ કરવો. એ જે ઉપાસના છે, એ જે ડિવોશન છે, એ જે પ્રેયર છે, એ જે સેક્રિફાઈસ છે, એનું નામ ડિસિપ્લિન છે. સમજાણો શું કીધું મેં? આપણી પાસે ટેલેન્ટ તો ખાન ભરીને છે, ડિસિપ્લિન? જો ગઈકાલનો પણ રાત્રિનો સ્વાધ્યાય, મને એક સેકન્ડનો ખ્યાલ હોય, 8:23 સ્વાધ્યાય ચાલુ થયો હતો ગઈકાલનો. આજે પણ એક્ઝેક્ટ 8:23. અને મેં કંઈ પ્રી પ્લાનિંગ તો નહોતું કર્યું. મારું અહીંયા આવવાનું, અહીંયા બેસીને સ્વાધ્યાય ચાલુ કરવાનું બરાબર 8:23. પણ મને આજે પણ વિચાર આવ્યા, ગઈકાલે પણ વિચાર આવ્યા, જે ઘરના સમોસરણમાં બેઠા છે ભવ્ય જીવો, નિજ ઘરના સમોસરણમાં બેઠા છે, એ કદાચ 8:15 રાહ જોઈને બેઠા હોય. 5 મિનિટ થયા ને 8 મિનિટ થયા, 10 મિનિટ થયા, ખબર નહીં આજે સ્વાધ્યાય હશે કે નહીં. કેટલાકને કેવા ઉકળાટ થતા હશે ને કેટલાક તો મંખલી ગોશાલની જેમ ઊભા થઈને જવા દો ને, હવે તો 10 20 8 20 તો થઈ, હવે હું હવે કદાચ નહીં થાય. હા, મને બતાવો, 6-8 મિનિટ મોડું થાય તો એટલો ઉકળાટ. ભગવાન મહાવીર સ્વામીના સમોસણમાં 66 દિવસ મોડું થયું હતું. 6 મિનિટ ખમી નથી શકતા, 66 દિવસ શું ખમવાના આપણે? કરીએ પ્રયોગ આવતીકાલથી. 6 દિવસ કરીએ, 66 દિવસ નહીં. હું રોજ આવીને બેહું, પ્રવચન નહીં કરું. કાલથી કાર્યક્રમ આપણું ફિક્સ. રાજુભાઈ કે માં જવા દો ને, આ ઝેરોક્સ મશીન શરણમ ગચ્છામી. હવે તો નવા મશીન લીધા છે, રંગબેરંગી કાગળો છપાતા રહો, આપણે શું કામ માથાકૂટ કરવાનો? અરે 3 દી થયા, 4 દી થયા, પંડિતજી મૂંગા મંતર કાંઈ બોલતા જ નથી, ગાંડાની જેમ બેઠા જ હોય છે. આવું ભગવાન મહાવીરને કહો તો ખરા એકવાર. 66 દિવસ સુધી. રાજુભાઈ ધીરજ નથી આપણી પાસે. અને બીજી વાત, મારા અને તમારા હાથમાં છે શું? થવા કાળ જ છે ને બધું. હા, તે થવા કાળ છે એ હોનહાર છે, અને થવા કાળે જે થાય એ હોનહાર છે.
જે વિધિએ જે પુરુષાર્થે થાય એ હોનહાર છે. થવા લાયક થાય છે, જાણનારો જણાય છે. થવા લાયક થાય છે એ દુનિયાની વ્યવસ્થા, જાણનારો જણાય છે એ અધ્યાત્મની વ્યવસ્થા. શું કીધું દામજીભાઈ, શું સમજાણો? થવા લાયક થાય છે એ વિશ્વ વ્યવસ્થા, થવા લાયક થાય છે એ વિશ્વ વ્યવસ્થા, અને જાણનારો જણાય છે એ મારી આત્મ વ્યવસ્થા. થવા લાયક થાય છે, થવા લાયક થાય છે એ ગામની વ્યવસ્થા, અને જાણનારો જણાય છે રામની વ્યવસ્થા. વાત પૂરી. આટલો જ અધ્યાત્મ છે. તો એ કેટલા ઉચાટ, કેટલી આકુળતા, કેટલા શલ્ય. એટલે હું આ સભાની બાબતમાં કોઈ શ્રોતા વિશેષ સાથે કોઈથી બંધાયેલો નથી હોતો. 28 વર્ષનો ઇતિહાસ. મેં મારી પરિણતિને હંમેશા ભાવેશભાઈ આવે તો વેલકમ, ન આવે તો વેલકમ. એનો હોનહાર એની હારે છે. મારે શા માટે ચોંટ કરવાનું? મારે કંઈ 10 વખત ફોન કરીને કહેવાનું નહીં ભાવેશભાઈ તમે આવો. અરે તરસ લાગી હોય, કૂવો શોધતો તો આવે જ ને. ગીતો અને ગઝલની ખોલીને પરબ બેઠા. પરબ સમજાય છે? પરબ રઘુભાઈ પાણીનું હોય ને પરબ, રેલવે સ્ટેશને પહેલાં થતી. આમ ગીતો અને ગઝલની ખોલીને પરબ બેઠા. આપણે તો પરબ ખોલીને બેઠા. જે આવશે એ પીશે એની તરસ પ્રમાણે. જેની જેવી તરસ એમાં ગાથા અને કળશની ખોલીને પરબ બેઠા. અમે તો આચાર્યોની ગાથા અને કળશોની પરબ ખોલીને બેઠા છીએ. જે ભાગ્યશાળી હશે એ આવશે અને પોતાની તરસ પ્રમાણે. જામે જીતની બુદ્ધિ હૈ ઉતનો દિયો બતાય, તાકો બુરો ન માનિયો और कहां से लाए. કારીગરી કરું છું મારા કસબ પ્રમાણે. શું કીધું? હા, હું તો મારી કારીગરી તો મારા કસબ પ્રમાણે કરું છું. સો અર્થ તારવે છે એની તરસ પ્રમાણે. જેની જેવી તરસ. ભાવેશભાઈ કહે છે કે આજનો સ્વાધ્યાય તો બહુ અઘરો. રાજુભાઈ તો કહે છે કે પંડિતજી આજે તો આખા સ્વાધ્યાયમાં નિંદર આવી. રિદ્ધિ ભાભી તો કહે કે પંડિતજી આજનો સાંભળીને તો નાચવાનું મન થાય. કામાં બે દંપતીના પરિણામોમાં આવો ફેર. ભાઈ સાહેબને નિંદર આવે અને ભાભીશ્રી તો. રાજુભાઈ સમજાય છે શું કહ્યું? જ્યાં જ્યાં જે યોગ્ય છે દરેકના પરિણામો जुदा जुदा છે. जग में नाना जीव विचरते हैं अपनी अपनी मर्जी जीते हैं. એક વાળ ધોળો થાય આપણને પૂછીને ન થાય. સમજાય છે? આવું આ સ્વતંત્ર સ્વભાવ છે. એટલે આ ફકરામાં કહે છે વ્યવહાર કરો વ્યવહાર કરો વ્યવહાર કરો. પણ ગુરુદેવશ્રી બોલી જો વ્યવહારથી સમય સારમાં વાત ચાલે છે કે પછી છેલ્લે નિશ્ચય છે. આવ્યું? એ 11-12મી ગાથાની વાત છે. આ વ્યવહાર અભૂતાર્થ આલંબન સમજીને જનાગમમાં પણ એનું વર્ણન છે. બધી વાત સાચી. લોકો પણ માહો માહે એનો ઉપદેશ કરે છે, પણ છેવટે તો એ વ્યવહારનો ફળ તો સંસાર છે. શું કીધું? મંદિરે જતા રહો, મંદિરે જાઓ, તીર્થયાત્રા માટે જાઓ, મંદિરે આવો, જીવનભર આવો ઉપદેશ, અને છેવટે કે ક્યાંય જવા જેવું નથી, ક્યાંય જવા જેવું નથી, ક્યાંય જઈને રહેવા જેવું નથી. રહેવા જેવો તો એકમાત્ર ભગવાન આત્મા. સમજાણું શું કીધું? આ અધ્યાત્મ છે. તો આ બીજો પોઈન્ટ થયો. પહેલો પોઈન્ટ કયો હતો? સ્વભાવનો મહિમા.
બીજો પોઈન્ટ કયો હતો? વાત વ્યવહારથી શરૂ થાય, પ્રેરણા, ઉપદેશ, પણ છેવટે સરવાળો પરમાર્થનો. હવે ત્યાં સુધી મિથ્યા દૃષ્ટિવાળો એક પ્રકરણ છે. હવે ક્યાં સુધી પછીના ફકરામાં આવે છે. એમાં ગુરુદેવ શ્રી પૈસા અને ઠપકા અને ગજબની વાત કરી. જો વાંચું છું. રાગ ચાહે તો દયાદાન વ્રત પૂજા મંદિર બનાવે, કરોડો રૂપિયા ખર્ચવા, એ ક્રિયા તો જડની પરની છે. એમાં કદાચિત રાગની મંદતાનો ભાવ થયો હોય, કર્યો હોય એમ નહીં, થયો હોય તો એમાં જ્યાં સુધી રસ છે, આહા શું કીધું આ, જ્યાં સુધી રસ છે કે આ મારી વસ્તુ છે, હું કરું છું અને મને એનાથી લાભ થાય, ત્યાં સુધી તો મિથ્યા દૃષ્ટિ છે. મળ્યું? ટાઇટલ મળ્યું? ત્યાં સુધી તો મિથ્યા દૃષ્ટિ છે. લોકોને બહુ આકરું લાગે. હવે પૈસાવાળી વાત જો, એક તો પૈસા જાય ને પાછું મિથ્યાત્વ થાય. અરે પૈસા ક્યાં હતા એના? પૈસા જડના છે. જડને કારણે આવ્યું, જડને કારણે રહ્યું અને જડને કારણે ગયા. એ પૈસા મેં ખર્ચા ને મારા છે, માન્યતા જ મિથ્યા દૃષ્ટિની છે. સમજાણું? એ ત્યાં સુધી મિથ્યા દૃષ્ટિવાળી વાત. ચોથો પોઈન્ટ, ગુણોની અનંતતા, એ અનંત વૈભવ, સમ્યક દર્શનની વાત બહુ સરસ પછીના ફકરામાં છે. જો પોતાનો આનંદ કંદ પ્રભુ મળ્યું બીજી લીટીમાં. હા, નવા ફકરામાં બીજી લીટી, જ્ઞાન સ્વરૂપી જ્ઞાતા દ્રષ્ટા એવો. સવારે કહ્યું હતું ને, એની શક્તિ એટલી અનંત છે કે કોઈ ગુણનો અંત આવી જાય એવી વસ્તુ નથી. અનંત ગુણ એટલા છે કે અનંત ગુણમાં છેલ્લો છે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. એમ અનંત ગુણનો પિંડ પ્રભુ, એની મહિમાથી પરપદાર્થ પ્રત્યે રાગ અને પરપદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ, સુખ બુદ્ધિ તૂટી જાય ત્યારે સમ્યક દર્શન કહેવામાં આવે છે. આવ્યું સમ્યક દર્શન? થયું એમ નથી પૂછું મેં, ફકરામાં આવ્યું કે નહીં એમ પૂછું છું. આવે તો થાય, પણ સમજણમાં આવે તો થાય. ચોપડામાં તો આવે પણ સમજણમાં આવે તો થાય. બરાબર? સમ્યક દર્શન વાળો બોલ. હવે વળી પાછો પાંચમો બોલ, મહિમા. આહા હા, ધર્મ દ્રષ્ટિ. આમાં એક મ્યાન બે તલવારવાળી વાત બહુ સરસ છે. સ્વભાવ તો ઠીક છે, પણ મહિમા શું? આ મહિમાનો અર્થ જો બહુ જોરદાર છે. મહિમાનું બંધારણ બતાવે છે. મહિમા સ્વરૂપ અંદર ચિદાનંદ જ્ઞાન આનંદ કંદ પ્રભુ છે. રાગના વિકલ્પથી એ જુદો છે અને એકલા ચૈતન્ય ચમત્કારથી પરિપૂર્ણ ભરેલો છે અને અનંત 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 અનંતની કોઈ સંખ્યા નથી એવા ગુણથી ભરેલો ભગવાન આત્મા છે. એ તરફ વાંચો, ઝૂકવાથી એની મહિમા આવે છે તો એ તરફ ઢળી જાય છે. ત્યારે તો કેવી દૃષ્ટિ? અને એ આવું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કેવી દૃષ્ટિ? અધર્મ દ્રષ્ટિ. અસ્તિ કીધું ને, નાસ્તિ સમજવાનું. લાલચંદભાઈ એક બહુ સરસ વાત કહેતા, લાલુભાઈ, જ્યાં સાપેક્ષ ચર્ચા ચાલે એમાંથી નિરપેક્ષ તત્વને લઈને ઊભું થવું. જ્યાં નહીં સાપેક્ષ વાત થતી હોય, ચાલતી હોય, ત્યાં નયાતીત સ્વભાવને લઈને ઊભું થવું. જ્યાં શક્તિઓની વાત ચાલતી હોય ત્યાં શક્તિવાન સ્વભાવની વાત લઈને ઊભું થવું. જ્યાં જોડવાની વાત ચાલતી હોય ત્યાં છોડીને ઊભું થવું. એમ જ્યાં ત્યાગની વાત ચાલતી હોય ત્યાં ગ્રહણ કરીને ઊભું થવું. જ્યાં લગ્નની વાત ચાલતી હોય ત્યાં બ્રહ્મચર્યનો મહિમા લઈને ઊભું થવું. શું સમજાય છે આ? હા, જ્યાં સંસારની વાત ચાલતી હોય ત્યાં સમય સારને લઈને ઊભું થવું. એમ કેટલો ફેર, સંસાર અને સમય સાર. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. આવ્યું? હવે નવો પોઈન્ટ. આહા હા, બહુ જોરદાર ઠપકો આપ્યો છે ગુરુદેવશ્રી. એ તો પાપ. હવે આવશે જો આગળના ફકરામાં, રાગ શુભ છે, બહારની ક્રિયા તો પોતાથી થતી નથી. જો વળી પાછો આવ્યું, વાંચો, મોટેથી વાંચો. હા, જો આપણને કેટલી હોશો છે.
મંદિર આપણું રે કહેવાય. ફલાણું ઢીકણું. આ મંદિર બનાવવાને ભગવાનને પધરાવવા એ ક્રિયા પોતાથી થાય છે એમ 3 કાળમાં નથી. અને એમાં કદાચિત રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. પોતે કરીને માન ખાય. શું ખાય? જ્ઞાન ખાવું જોઈએ ને, માન ખાય. અમે આટલું કર્યું. રાજુભાઈ છે ને, સુવર્ણાક્ષરે લખવા જેવું છે. અમે આટલું કર્યું, અમે આટલું કર્યું. એક વાત કરું રાજુભાઈ, સહેજ મને યાદ આવ્યું, સહેજે યાદ આવ્યું. વર્ષો પહેલાંની વાત છે, મને યાદ નથી. કોઈ ભાઈ, કોઈ પરિવારના કોઈ મિત્રએ કીધું, અરે રૈયા રોડ ઉપર, કાલાવાડ રોડ ઉપર બહુ સસ્તામાં મકાન મળતા હતા, પણ આપણે તો મંદિર નજીક એટલે 10 લાખ રૂપિયા 12 લાખ વધારે ખર્ચીને આપણે ઘર ખરીદ્યું છે. એટલે એમ બતાવવા માગતા હતા કે જાણે કે મારા જેવો કોઈ ધર્માત્મા દુનિયામાં છે નહીં. હું ત્યારની વાત કરું છું, મેં એને કંઈ કીધું નહીં, પણ હું મારા વિચારો તમને કહું. 10 લાખ 12 લાખ નહીં, 12 કરોડ, 12 કરોડ નહીં, 12 અબજ ખર્ચો કરીને પણ તું ભલે ને મંદિરની નજીકમાં ઘર લીધો હોય, પણ તારા રગે રગમાં ને રોમ રોમમાં મંદિર કેટલું? બોલો શું કીધું? આ તારું ઘર મંદિર નજીક થયું, તું ભગવાનને નજીક કેટલો થયો? અરે તારો ઘર તો મંદિર નજીક છે. સિદ્ધો નિગોદિયા તો અનંતા નિગોદિયા જીવો તો સિદ્ધોના આત્મામાં જ ગરી ગયા છે. સિદ્ધિશિલામાં જ છે, તો એ અનંત દુઃખી છે. આમાં કાંઈ દાળિયા નથી વળવાના રાજુભાઈ, કાંઈ દાળિયા. ક્ષેત્રાંતર થવાથી કાંઈ નહીં થાય. સીધી વાત. પોઈન્ટ સમજાનું? જો મરીચીનો જીવ તીર્થંકરના પાદમૂળમાં જ બેઠો હતો કે નહીં? ચરણમાં જ બેઠો હતો કે નહીં? તો એ ધર્મથી ભ્રષ્ટ થઈને ગયો નહીં? એનો અર્થ વિનાશકાલે વિપરીત બુદ્ધિ. મારું ઘર તો મંદિર નજીક નહીં, તું ભગવાનને નજીક થા. અમારા દર્શન કરવા માટે મંદિર નથી, સાંભળવા માટે શાસ્ત્ર નથી, અને પંડિતો નથી, અને ફલાનું નથી, અને ઢીકણું નથી. અરે તો હાથમાં શાસ્ત્ર લઈને બેસ, દુનિયા તને વિદ્વાન માને. શું કીધું? તો હાથમાં શાસ્ત્ર લઈને એવી રીતે વાંચ, સ્વાધ્યાય કર, સામેવાળાને એમ થવું જોઈએ કે આ કોઈ સંત પુરુષ છે. તો ભગવાનના દર્શન એવી રીતે કર, સામેવાળાને એમ થાય કે હમણાં ચપટી વગાડવાના સમયમાં સમ્યક દર્શન લઈને ઊભું થાય. તારી બધી ક્રિયાઓ તો દંભ અને આડંબરમાં ખતવે છે. તો બહાનાઓ બહુ કરતા આવડે આ જીવને. હમણાં શરીર સારું નથી, હમણાં સ્વાસ્થ્ય સારું નથી, હમણાં દીકરો માનતો નથી, દીકરાની વહુ તો અવળ ચંડાઈ કરે છે, અને મંદિરે આવવાતું નથી, અને સ્વાધ્યાયમાં બેસાતું નથી, અને બહુ કલહ છે અને ક્લેશ છે. ઘર પરિવારનો ક્લેશ તને નથી નડતો, તારો માનસિક ક્લેશ તને નડે છે. સમજાણું શું કીધું? કોઈ બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ કે મંગળ ગ્રહ નડતા નથી, તને તારા દુરાગ્રહ નડે છે. એટલે આ ગ્રહવાળી વીંટી ફેંકી દે. શું કે મને ઘણા પૂછે, પંડિતજી તમે આ સફેદવાળું પહેર, કયું ગ્રહ છે? જો હું એમ માનું ને, કોક મને જ્યોતિષી કહે આ સફેદ ડાયમંડ ગુરુ ગ્રહ છે, તો મારા જેવા કોઈ ગ્રહિત મિથ્યાત્વી નથી. કોઈ ગ્રહ બ્રહ કાંઈ છે નહીં. કદા ગ્રહ જેવો કોઈ ગ્રહ નથી, દુરાગ્રહ જેવો કોઈ ગ્રહ નથી. अपने को आप भूल के हैरान हो गया, अपने को आप जान के भगवान बन गया. मार्ग तो આવો છે. સમજાણું? હા, જો પોતે કરીને માન ખાય કે અમે આટલું કર્યું, અમારી પ્રશંસા કરે તો તે પાપ છે. બોલો. પણ કદાચિત રાગની મંદતાનો ભાવ આવ્યો, પણ એનો પણ જેને રસ છે, એને આત્માના સ્વભાવની મહિમાનો રસ નથી. અને જેને આત્મા ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદનું ધામ, સ્વયં જ્યોતિ સુખધામ, સ્વયં જ્યોતિ ચૈતન્ય જ્યોતિ આનંદ જ્યોતિ સુખધામ, અતિન્દ્રિય
આનંદનું સ્થાન, સુખધામ અતિન્દ્રિય આનંદનું અમૃતનું સ્નાન, એનો મહિમા આવ્યા વિના રાગનો રસ છૂટતો નથી. અને રાગનો રસ છે ત્યાં સુધી તો મિથ્યા દ્રષ્ટિ છે. ચાહે તો કરોડો મંદિરો બનાવે, અબજો રૂપિયા ખર્ચો, એ તો પરની ક્રિયા છે. પ્રભુ તને સમજવું આ બધું કઠણ પડશે. કેટલા પોઈન્ટ થયા ખબર? 6 પોઈન્ટ થયા. કેટલા પોઈન્ટની વાત કરી હતી મેં? 22. હવે હું આગળનું નહીં વાંચું, તમને પોઈન્ટ્સ જ બતાવું. મેં આવો આનંદ લીધો છે પૂરેપૂરો. એક ફકરા 2-3 વખત ત્યાં ધમાલ ચાલતું હતું બહાર. બહાર સાંસ્કૃતિક કાર્ય ચાલે, અંતર સમરસ પડદા પાછળ ગટાગટી. ત્યારે અમે ટીચર નહોતા, ત્યારે અમે આ વચનામૃતના ચર હતા, આ ચરતા હતા અમે. જો સાંભળો, 7મો પોઈન્ટ છે પ્રેમ, અપ્રેમ અને દ્વેષ. કીધું ને મેં, જેને રાગ પ્રત્યે પ્રેમ છે, જેને શુભ પ્રત્યે પ્રેમ છે, એને આત્મા પ્રત્યે દ્વેષ છે. આ પરમાત્મ પ્રકાશ 39મો શ્લોક, એની આ બધી વાત આવી છે. 8મો પોઈન્ટ મુનિવ્રત ધાર અનંત બાર, એ પેટન્ટ ગુરુદેવશ્રીનો દાખલો. અને આત્મજ્ઞાન વિના સુખ લેશ ન પામ્યો, એવો એક પ્રકરણ છે. 8મો પોઈન્ટ. 9મો રસ, રાગ, પ્રેમ, રસ બુદ્ધિ, સુખ બુદ્ધિ. આહા, એટલું સરસ બોલ્યા છે. એમાં 3 શબ્દો આવ્યા છે. જ્યાં સુધી રાગ પ્રત્યેની રસ બુદ્ધિ છૂટે નહીં, સુખ બુદ્ધિ છૂટે નહીં. ત્રીજો શબ્દ છે હિત બુદ્ધિ છૂટે નહીં. એમાં એક બહુ સરસ વાત આવી, ભાષા તો સાદી છે પણ ભાવ બહુ અલૌકિક છે. આ બધું મેં એક જ પોઈન્ટમાં નાખ્યું છે, 9મા પોઈન્ટમાં. 10મો લોકવાદ સબ. આહા, આ તો કાવ્ય પંક્તિઓ છે, એટલો આનંદમય છે ને. તમે જોઈ શકો છો આમાં, જોઈ આ પોઈન્ટમાં લોકલાજવાળી પંક્તિઓ. આમાં જો, હા, निर्विकल्प रस में रोगन शोक लोकवाद सब मेट्या. લોકવાદ સબ મેટ્યા એટલે લોક સંજ્ઞા જેની મટી ગઈ. 221 મળ્યું. 221 વચ્ચેનો નીચેનો પકડો. રાજુભાઈ ગોત નહીં કરતા. હા મળ્યું ને. નિર્વિકલ્પ રસ में रोग न शोक लोकवाद सब मेट्या. હા, બહુ અદ્ભુત. એમાં જો સુખ બુદ્ધિ, રસ બુદ્ધિ, આ બધી છૂટે એમાંથી. આમાં જો નીચે સાવ જો 3જી 4ડી રસ બુદ્ધિ, સુખ બુદ્ધિ, હિત બુદ્ધિ, એવા 3 શબ્દો એ છૂટી જ જાય ને. એ આ બહુ સરસ વિષય છે. પછી 11મો પોઈન્ટ છે માર્ગ તો આ છે. ખરેખર કહું, ગુરુદેવશ્રીનો આ પ્રવચન માર્ગ પ્રભાવના છે. 16 કારણ ભાવનાઓમાં એક ભાવના છે માર્ગ પ્રભાવના. ધન્ય મુનિદશા, આવો માર્ગ સૌને મળે. આ માર્ગ પ્રભાવના છે. માર્ગ તો આ છે વાળા ફકરામાં છે. આગળ 12મો પોઈન્ટ સમ્યક દર્શનની અલૌકિક મહિમા, અને એમાં મધુર ઉપાલંબ ગુરુદેવશ્રીએ આપેલો છે. બહુ અદ્ભુત વાત છે. એ તો શું કહું તમને. એ પાના નંબર 222 ઉપર જો. સમ્યક દર્શનમાં પ્રતીતિ એનું લક્ષણ છે, પણ એની સાથે અનંત ગુણના આનંદ આદિનું વેદન આવે. ભાઈ, સમ્યક દર્શન કોઈ અલૌકિક ચીજ છે. હવે જો ઉપાલંબ એટલે ઠપકો. કદી એણે યથાર્થપણે, બોલો, સાંભળી નથી એમ નથી કહેતા. બોલો, યથાર્થપણે સાંભળી નથી. શું કીધું? સાંભળી તો છે અનંતવાર, પણ યથાર્થપણે શ્રીમદજીની ભાષામાં જગતના અભિપ્રાયે સાંભળી છે. લોકો શું કહેશે, મારે તો સાંભળવા જવું જોઈએ એમ કરીને સાંભળી છે. અંતર પરિચય કર્યો નથી. જો પરિચય તો કર્યો છે દામજીભાઈ, શાસ્ત્રોની ઓથે પરિચય કર્યો છે, અંતર પરિચય કર્યો નથી. અંતર અનુભવમાં ભગવાન આત્માને લીધો નથી. એને બહારની ક્રિયાકાંડના રાગના રસમાં જીવન અનાદિથી ખોવાઈ ગયું છે. આ ઉપાલંબ છે, ઠપકો છે આ. બરાબર. આ પોઈન્ટ છે 12મો. 13મો, આહા, પછીનો ફકરો જૈન અને જૈનાભાસ અને ભગવાનનો સંદેશ. 3 પોઈન્ટ છે એમાં. જૈન કોને કહેવાય, જૈનાભાસ કોને કહેવાય, અને ભગવાનનો સંદેશ કોને કહેવાય. બધી જ વાત છે.
જૈનમાં શું? જૈન છે ક્યાં? જૈન કોને કહેવાય? પેલો પ્રશ્ન પૂછું, જૈન કુળમાં અમે જન્મ્યા છીએ તો સમ્યક દર્શન તો અમને છે. મફતિયાપરા, આ મફતિયાપરાવાળા, રાજકોટવાળા નહીં, મફતિયાપરાવાળા. અરે જૈનમાં શું? જૈન છે ક્યાં? જૈન કોને કહીએ? ઘટઘટ અંતર જીન બસે ને ઘટઘટ અંતર જૈન. જીન સ્વરૂપી વીતરાગ મૂર્તિ અનાકુળ આનંદનો કંદ પ્રભુ તો ઘટમાં વસે જ છે, અને જૈન ઘટમાં વસે છે, અર્થાત એનો અનુભવ કરીને રાગને અને એકત્વ બુદ્ધિને જીતી લીધી, એને જૈન કહેવાય. બાકી વાડાના જૈન એ તો ગોંડલ સંપ્રદાયના, જેતપુર સંપ્રદાયના, વાડિયા સંપ્રદાયના, અમરેલી સંપ્રદાયના, અને અમે તો વિછિયા સંપ્રદાયના. અરે ફલાના ઢેકણા, જૈન એ જૈનાભાસ છે, જૈન નથી. ભગવાનનો આ સંદેશ છે. શું થાય? આમાં ગુરુદેવ પૂછે છે, સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? જૈન અને જૈનાભાસમાં એમ. આ પોઈન્ટ હતો 13મો. 14મો પોઈન્ટ, ન્યાયથી તુલના કરો. પ્રશ્ન પૂછ્યું, ભગવાને આમ કહ્યું છે તો એમ અમારે કેમ માનવું? જો ભગવાનની વાત ઉપર વિશ્વાસ નથી તો અમારા તમારા વક્તા ઉપર ક્યાંથી વિશ્વાસ આવે? એટલે કોઈ વિશ્વાસ મારી વાત ઉપર કરે એમાં કોઈ દી પડવું જ નહીં. ભગવાન ઉપર વિશ્વાસ નથી તો આપણા જેવા હીન પુણ્યશાળી જીવો પર તો કોણ વિશ્વાસ કરે? શ્રદ્ધા એ દરેક જીવ સ્વતંત્ર છે કે નહીં? તો ભગવાને આમ કહ્યું છે એમ અમારે કેમ માનવું? અરે ન્યાયથી તુલના કરો. કરી જોજો વચનની તુલના રે. આ શ્રીમદજીની પંક્તિ. કરી જોજો વચનની તુલના રે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. આ અદ્ભુત છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મારો નહીં જીનનો. કેટલી મજા આવી હશે. આ એન્કરિંગનું પાનનું ધન્ય થયું. આ 4 પંક્તિઓને ઉપશમ સમ્યક્ત થાય, આ 4-5 પંક્તિઓને ક્ષયોપશમ સમ્યક્ત થાય, અને છેલ્લી 4 પંક્તિઓને તો સાવ ક્ષાયિક થઈ જાય, પાનાનો મોક્ષ થાય. તો મારા માટે તો આ તાડપત્ર છે. જો ઇંક કયું છે? લાલથી જ મેં લખ્યું છે. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ છે. હવે તો સ્વાધ્યાયની એવી ટેવ થઈ ગઈ છે ધમજીભાઈ, અતિશયોક્તિ નથી કરતો, લાખોની ભીડ હોય ને ત્યાંય સામાયિક થઈ જાય. આપણે કોઈ ભીડ કાંઈ નડતી નથી આપણને. કોઈક વાર હું પોસ્ટ ઓફિસે જાઉં ને તો લાઈનમાં ઊભા હોય, બસ ત્યાં આપણે PDF ઓપન કરો, વાંચતા થાઓ. વારો ક્યારે આવી જાય? ઘણી વાર તો એવું થઈ જાય, ઓલા સામેથી બોલાવે, એ ભાઈ સાહેબ તમારો વારો છે, આવી જાઓ. નાણાં મળશે પણ ટાણા નહીં મળે. રાજુભાઈ તો એમ કહે કે નહીં પંડિતજી, ટાણા તો મળશે પણ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ પણ વાત આવે છે. ભાઈ તને નાણાં તો મળી રહે પણ ટાણા યદિ અવસર ચૂકા તો સિદ્ધાંત સમજો, ભવ ભવ પછતાએ ફિર કાલ અનંત રે, દુઃખ કા ઘન છાએગા. નિયમ છે આ. તું કોણ કહાં કા હૈ, કિસ ગતિ મેં જાએગા. દામજીભાઈ આંખમાં આંસુ આવી જાય આપણને. હા, નરભવ ભી પાયા તો સાંભળજો, કાન ખોલીને બધાય. જેને તત્વ, ભાભીશ્રી ધ્યાનથી સાંભળજો રાજુભાઈ, જેને આ તત્વ સાંભળવા મળે તોય હોંશે હોંશે નહીં સાંભળે, એને ભવિષ્યમાં જીનશ્રુત નહીં મળે. જીનશ્રુત નહીં મળે એટલે કાન નહીં મળે.
કેમ કે જીન શ્રુત તો શેનો વિષય છે? કર્ણેન્દ્રિયનો વિષય. કર્ણ જ નહીં મળે. અને કર્ણેન્દ્રિય કઈ ઇન્દ્રિય છે બોલો તો એકવાર જયભાઈ? પહેલી ઇન્દ્રિય કઈ? સ્પર્શનેન્દ્રિય. બીજી ઇન્દ્રિય કઈ? રસનેન્દ્રિય. ત્રીજી ઇન્દ્રિય કઈ? ઘ્રાણેન્દ્રિય. ચોથી ઇન્દ્રિય કઈ? ચક્ષુરેન્દ્રિય. પાંચમી ઇન્દ્રિય કર્ણેન્દ્રિય. એટલે એ પંચેન્દ્રિયમાં જાય જ નહીં. પાંચમી ઇન્દ્રિય નહીં મળે, ચાર ઇન્દ્રિયમાં જાય, વિકલત્રયમાં જાય, એનો એવો અર્થ છે. પણ શું છે, આ મળ્યું હોય ને, પડ્યું હોય ત્યારે બધું પડ્યું હોય છે, મહેમાન નથી આવતો આપણને. ચલો તુલના કરો. આન્વીક્ષિકી વિદ્યા છે, ન્યાય પારખું. એમ 15મો પોઈન્ટ, જ્ઞાતા તરીકે જાણવા લાયક થઈ ગયો. આહા, એ બહુ સરસ વિષય હતો. મારું તો મન હતું કે આના ઉપર જ 1 કલાક સ્વાધ્યાય લઈએ આપણે, આ 15મા પોઈન્ટ ઉપર. જ્ઞાતા તો છે, પણ જ્ઞાતા તરીકે હવે જાણવા લાયક થઈ ગયો. એમ જેમ પ્રજ્ઞા તો છે, પણ પ્રજ્ઞા હવે છીણી બની ગઈ. હળદરની ફાંકી હવે દવા બની ગઈ. એમ પોદીનો ઘરમાંનો દવા બની ગયો. એમ પોદીનાના પાંદડા. એમ ભરતેશ વૈભવ. આહા હા, રસની રસ. ભરતનો વૈરાગ્ય બહુ સરસ બતાવ્યું. 16મો પોઈન્ટ. 17મો પોઈન્ટ, ગાંધીજીની બધી વાત આવી. લૌકિક લાઈન, પ્રવૃત્તિ ઘણી. 40 મિનિટ બેઠા ને ઊભા થઈને વયા ગયા. એ કસ્તુરબા તો 10-15 વખત આવ્યા, પણ ગાંધીજી 1 વખત આવ્યા હતા, મહાદેવભાઈ દેસાઈને. 40 મિનિટ બેઠા અને પછી નવરાશ ક્યાં? અને તો એ દુનિયા શું કહે? મહાત્મા. શું કહે? અરે મહાત્માની વાત નથી, અહીંયા પરમાત્માની વાત છે. હા, એમ કહે છે. બહુ સરસ પોઈન્ટ છે, કટાક્ષ સરસ કર્યું છે. પછી 18મો પોઈન્ટ, નિગોદના જીવોના અનંતા દુઃખોની વાત, દૃષ્ટિના દોષની વાત. તમે ફકરા ઉપર નજર ફેરવજો તો એ ખબર પડશે. 19મો પોઈન્ટ છે, લોકોની લોકસંજ્ઞા. મારે સમજાવવાથી સમજશે. પૂજપાદ આચાર્યની વાત કરી છે. 19મો શ્લોક, સમાધિ શતક, ઉન્મત્ત ચેષ્ટા, ઉન્માદ. અને 20મો પોઈન્ટ બહુ સરસ આવ્યો છે ભાવદીપિકાનો. આગમ અનુસારે કોઈની શ્રદ્ધા નથી, વક્તાઓ કોઈ રહ્યા નથી, અને હું કહું છું તો ખોટું લાગી જાય છે, એટલે હું લખીને જાઉં છું. એ ઉલ્લેખ. અને ત્યારબાદ 21-22માં સમયસારનું સંસ્મરણ કર્યું છે. સમયસાર જ્યારે હાથમાં આવ્યું તો અશરીરી થવાનો ગ્રંથ છે, એમ કરીને એ 21મો પોઈન્ટ. અને 198માં બોલનો 22મો પોઈન્ટ, એ જ્ઞાતાપણું પ્રગટે, કરતાપણું છૂટે. તો આપણે 1 કલાક 1 મિનિટ અને 57 સેકન્ડમાં 22 વિષય બિંદુઓ પિંડલું વાળીને આપણે બધી ચર્ચા અદ્ભુત કરી છે. વાગોળજો, ખૂબ માણજો, મોજ પડે એવી છે.